જલારામ બાપાના સમાધિના પૂજારી મુન્ના બાપુ આપણી સાથે છે, તો વિગતો લઈએ. બાપુ, આ વિગતો આપશો સમાધિની? અને જય સિયારામ. જય સિયારામ. અને ખાસ તો આપની પણ વારસાગત જે પૂજા છે. હા, જય સિયારામ. જલારામ બાપાનું જલિયાણ ધામ વીરપુર, જે તપોભૂમિ સંતભૂમિ સૌરાષ્ટ્રમાં ગરવું રૂડું વીરપુર ધામ, ઝૂંપડી બાંધી જ્યાં જોગી જલિયાણે, ત્યાં થાય સેવાના કામ, ત્યાં લેવાય સીતારામના નામ. એ જલારામ બાપાનો મહામંત્ર એક જ હતો, ગુરુએ આપેલો, કે ટુકડો ત્યાં હરી ઢુકડો. માનવ સેવા એ પ્રભુ સેવા. જલારામ બાપાની બચપનથી જ, જ્યારે 8 વર્ષની ઉંમરના હતા, એવી લોકવાયકા પ્રમાણે કોઈ કાલ્પનિક ચિત્ર નહીં, કોઈ કાલ્પનિક વાર્તા નહીં. જોગંદર જટાધારી ગિરનારની તળેટીમાંથી આવી તીડા વીરપુરના આંગણે. પ્રધાન ઠક્કર જલારામ બાપાના પિતાનું નામ, રાજબાઈમાં માતાનું નામ. જલારામ બાપા બચપનથી જ રામ નામના લીન હૈ દેખત સભી મેં રામ, બધામાં ભગવાન છે એવો મહામંત્ર સાર્થક કર્યો. ત્યારે જોગંદર જટાધારી ગિરનારી સાધુએ તેમને આશીર્વાદ આપ્યા અને એના માતા પિતાને કીધું કે આ દીકરાને ક્યાંય રામ ગોતવા જવો નહીં પડે. જેમ સબરીની ઝૂંપડીએ માતંગ ઋષિના આશીર્વાદે કીધું તું સબરીને તારા હેઠા બોર ખાવા માટે આવશે, એમાં એ તારી પત્નીનું દાન લેવા, જલારામની પત્નીનું દાન માગવા તો આવશે, પણ એ પહેલાં અહીંયા જલારામને ઝૂંપડીમાં જે ગોળા છે એ ગંગા જમના સાક્ષાત ભરી અને સાર્થક કરશે. અને વીરપર હતું જેનું નામ, એને વીરપુર કરી દેશે. જેમ નદીમાં પૂર આવે એમ અહીંયા ભક્તોની દોટ આવે છે. ગુરુવાર હોય, પૂનમ હોય, અમાસ હોય, બાપાનો જન્મ વિધિની પુણ્ય, ત્યારે જે ભક્ત મન વચન કર્મથી, શ્રદ્ધા અને વિશ્વાસથી, જેને ગુરુ ભજલ જે અખંડ જ્યોત ગાવી કે જલા તારી જ્યોત છે ને, એવા રહેશે ત્યાં સુધી તારું રોટલો ફૂટે ઉગાડીશ બીજ ધરતીમાં. તું માણસ નાત જાતના ભેદભાવ જલારામ બાપાનું ઘર છે. લોકવાયકા પ્રમાણે જલારામ બાપાના માતા પિતાના હાથથી શુભ શરૂઆત કરી છે. બે ઝાડ અંદર ભરત છે, ધાંગધ્રાના રાજાએ આપેલી બાપાને ઘર પણ છે. એટલે ભગવાન સાધુ બનીને પાછા આવ્યા જોગી જલિયાણની કસોટી કરવા, કે મારી કાયા જર્જરિત છે, દેહ પવિત્ર નથી, શરીર હાથમાં રહેતું, લાકડી જોડી ઝંડો કાંઈ રહેતું નથી મારા હાથમાં, તો મારી ચાકરી કરવા તો હું જે માગું એ આપ. એટલે જલારામ ગયા કે હું જે માગું તો કે જલારામ હું તો મને રામની દુહાઈ છે, રામની દુહાઈ બોલ્યા. સાધુ વેસે અખિલ માલિક આવ્યો, એના પાછા જેને પ્રચલિત ભજન જલારામ બાપાનું છે, એને હરાવ્યા પગલા પાછા હરાવ્યા જોગી જલિયાણ તે હરાવ્યા. મને દીધા વગર રહેશે નહીં. માં વીરબાઈ છે, બાપાએ કીધું કે આંગણે ઉભો છે, આંગણી કરે છે, જેને કહેવાય ભારત ગીતાજીની પ્રજ્ઞ સ્થિતિ. જલારામ હાય નહોતી પડી, નાય નહોતી પડી, કેમ કે જા કે નો જા. એટલે દરનું દરતા બે હાથ જોડીને સ્વામીનાથ, એ અખિલ બ્રહ્માંડનો માલિક, વેશ પલટો કરીને આપણે આંગણે ભારત પૂરું આવ્યો છે, મને સોંપી દો એને. જલારામ બાપાએ જમણો હાથમાં પકડી એ સાધુને સોંપી દીધા. અને પછી અહીંથી 2 કિલોમીટર આગળ નદી